ભાવનગર શહેર જ્યાં આજે નીકળી ગુજરાતની બીજી સૌથી મોટી રથયાત્રામાં સામેલ એક ટ્રક પરના બેનર જોઈ પોલીસ થઈ દોડતી, કેમ કે બેનરમાં હતા રાજકોટ અગ્નિકાંડ, વડોદરા બોટકાંડ અને સુરતના તક્ષશિલા કાંડની તસવીર અને ભ્રષ્ટાચાર વિરોધી લખાણ. જેવા આ ટ્રક પર પોલીસની નજર પડી, પોલીસમાં દોડધામ મચી. તુરંત જ ટ્રકને ઊભો રાખી બેનરો તો દૂર કરાયા, સાથે જ આ ટ્રકને પણ રથયાત્રા માર્ગ પરથી હટાવાયું. ભાવનગર પોલીસની આ કાર્યવાહીનો સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેને લઈ ભાવનગર પોલીસ સામે સવાલ ઉઠ્યા છે. ભાવનગરની રથયાત્રામાં ગ્રુપ મંડળો નંબર મેળવવા માટે ટ્રકોને સજાવતા હોય છે. આઝાદનગર યુવા ગ્રુપે પણ પોતાના ટ્રક પર બેનર લગાવી દુર્ઘટનાઓમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી ભ્રષ્ટાચાર સામે સવાલ ઉઠાવ્યા હતા. આઝાદનગર યુવા ગ્રુપના સંચાલકોનું કહેવું છે કે ટ્રક પર બેનર લગાવી અમારો ઉદ્દેશ્ય તો લોકોને જાગૃત કરવાનો હતો, પરંતુ પોલીસે બેનરની સાથે ટ્રકને પણ હટાવી દીધું. એવી દુઃખદ ઘટનાઓથી લોકોમાં માનસિક રીતે દુઃખ ઉત્પન્ન થાય છે. હર્ષનો ઉત્સવ છે, એટલા માટે થઈને આ બનાવના જે બેનરો હતા એ હટાવવામાં આવ્યા છે. સંદેશાઓ તો છાપાઓમાં ને બધે આવ્યા જ હોય છે, પણ જ્યારે જગન્નાથજીની રથયાત્રા નીકળતી હોય ત્યારે આવા જે દુર્ઘટનાઓ હોય એને શક્ય ત્યાં સુધી પ્લોટમાં નહીં દર્શાવવા જોઈએ. સુરતમાં તક્ષશિલા કાંડ થયું, ટીઆરપી ગેમ ઝોન થયું, હરણી કાંડ થયું. એને ઉદ્દેશીને અમે એવું બતાવેલું કે દરેક વાલીઓ આપણા બાળકોને ક્યાં મોકલીએ છીએ એ પહેલાં તપાસો. સસ્તી જગ્યા, સસ્તા ભાડા કે સસ્તા ટિકિટ માટે આપણે આપણા બાળકને મોતના કૂવામાં મોકલી રહ્યા છીએ. તો એની જાગૃતિ માટેનો એક અમે સરસ મજાનો ફ્લોટ બનાવેલો. અમે વાલીઓને જાગૃતિ માટેનો જે ફ્લોટ છે, છતાં એમણે આ રીતે આ બેનરો ફાડી દીધા છે. એટલે અમારા માટે આ નિંદનીય કહેવાય.